લઈ જાઓ એમ ને? ના નથી લઈ જાઓ. અમરાભાઈ સમજાવો ને કાંઈક ભોળા દાદાને. લઈ લો ને ભોળા દાદા. પણ એ શું કરશે? કઈ કામ કરશે ને, પૈસા તો ઉડાડશે. તો પૈસા ઉડાડીશ? હા, પૈસા ઉડાડીશ. તારા ખિસ્સામાં છે પૈસા? ના રે ના, મારા ખિસ્સામાં કાંઈ નથી. તારા ખિસ્સામાં 5000 રૂપિયા તો રાખતો હો. તે પણ હોવા દો ને. તમે છે ને મને એડવાન્સમાં પૈસા આપી દેજો 500,000 રૂપિયા. એટલે તમે તબલા વગાડતા હોય, મમરાભાઈ મંજીરા વગાડતા હોય ને, હું તમારી બે ઉપર પૈસા ઉડાડીશ. એટલે ગામના ને બધાને એમ થાય ને કે ઓ ઓલા બકુલભાઈ પૈસા ઉડાડે, આપણે ઉડાડવા જોવે. એ આમ તમારી બે ઉપર ગોર થાહે. એ હાથ હો તારું બગોડા. હા, તમારા ખિસ્સામાં છે પૈસા? હા હાલો. લાવો તો હું પૈસા ઉડાડવાની પ્રેક્ટિસ કરી લઉં ને, અને તમે તબલાની પ્રેક્ટિસ કરી લો, અને મમરાભાઈ તમે મંજીરાની. તો એમ આપણે બધાને ટીમ વર્ક આમ હારે રહેવાનું હોય. જાઉં તબલા વગાડો તો પૈસા ઉડાડ. અરે હાલો હાલો. વાહ ભોળા દાદા વાહ. વાહ બકુલભાઈ વાહ. વાહ બકુલભાઈ વાહ. હા ભોળા દાદા હા. હા ભોળા દાદા હા. હા બકુલભાઈ હા. વગાડો વગાડો ભોળા દાદા. હા બકુલભાઈ હા. ક્યાં તે પૈસા ઉડાડ્યા? ઉડાડ્યા એટલે થોડા હેઠા પડ્યા ઉડી ગયા. ક્યાં ઉડી ગયા? ઉડાડ્યા એને કહેવાય ને. લે તો તારા ખિસ્સામાં. ખિસ્સામાં નથી વાપરવાના. લાય તો મારા પૈસા. ના ના. લાય મારા પૈસા ખિસ્સામાં લાય. કેમ લાય ભાગે જાવ છો ઉપર મારા પૈસા લઈને ભાગી જાવ છો. અલ્યા 500 રૂપિયા તો દેતો જા. બોલો લે 500 રૂપિયાનો પ્રોગ્રામ નક્કી કર્યો. 500 રૂપિયા તો બકુડો લઈને લઈ ગયો.